હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ફરી ધમકી ભર્યા મેલની વણઝાર। ફરી એકવાર જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જૂનાગઢ પોસ્ટ ઓફિસને મેલ મળ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાશે, જેને પગલે જૂનાગઢ પોલીસ તંત્ર તાત્કાલિક દોડી ગયું હતું અને જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી હતી। 12 દિવસમાં બીજી વખત આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। જોકે સર્ચ દરમિયાન કશું વાંધાજનક મળી આવ્યું ન હતું, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં ઘઉંની સિઝનની શરૂઆત થઈ છે, જેને લઈને જૂનાગઢના દોલતપરામાં આવેલ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંની આવક થઈ રહી છે। આવક થવાની સાથે ઊંચો ભાવ પણ મળી રહ્યો છે। દરમિયાન મંગળવારે ટુકડા ઘઉંનો 20 કિલોનો સૌથી ઊંચો ભાવ 602 રૂપિયાનો મળ્યો હતો, જ્યારે લોકવન ઘઉંનો પણ 20 કિલોનો સૌથી ઊંચો ભાવ 507 રૂપિયા મળ્યો હતો। ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પરિણામે માત્ર જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના ધોરાજીથી પણ ખેડૂતો ઘઉંનું વેચાણ કરવા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। જૂનાગઢ રેન્જના આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે। જોકે આઈજીપી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ 12 જ્યોતિર્લિંગમાંના સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા અને મહાદેવને શીશ નમાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન લેક એન્ડ એર વોચ શરૂ કરાશે। એના માટે એર ક્વોલિટી મોનિટરિંગ અને તળાવોના મોનિટરિંગ માટે સિસ્ટમ અમલમાં મુકાશે। ગુજરાતમાં એસેટ સેફ્ટી મોનિટરિંગ પોર્ટલ અમલી બનશે, જેમાં રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થશે સતત નિરીક્ષણ। રાજ્યની 1.5 લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મોનિટરિંગ। જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીતે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। 700થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી બીના દીદીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ નારી રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વંથલી તાલુકાના આખા ટીનમસ ગાદોઈ ગામના રસ્તાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જો રસ્તા રિપેર નહીં થાય તો આગામી સમયમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વિકાસના દાવા કરતી સરકારના દાવા પોકળ સાબિત થયા છે। ખોખરડા ફાટકથી ગાદોઈ આખા ગામ સુધીનો 9 કિલોમીટરનો રોડ 10 વર્ષથી બન્યો જ નથી। ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું પણ રસ્તો બનાવ્યો નથી। જો ટૂંક સમયમાં રસ્તા રિપેર કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ખોખરડા ફાટકે નેશનલ હાઈવે પર વાહનો રોકી અને ચક્કાજામ કરવાની, તેમને નેતાઓને ગામમાં પ્રવેશબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વર્તમાન સમયમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સરનું વહેલી તકે નિદાન થાય અને સમયસર સારવાર મળે તેવા ઉમદા હેતુથી મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે એક વિશેષ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યની કોઈ પણ શાળા ફી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળે તો ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં પ્રથમવાર ફરિયાદ મળે તો ₹5 લાખ સુધીનો દંડ, બીજી વાર ₹10 લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વાર ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી 10થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।